जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। સંવર અધિકાર ઉપર 15મી વારના પ્રવચનોનો પૂજ્ય ગુરુદેવશ્રીના સ્વાધ્યાયનો આપણે સૌ લાભ લઈએ છીએ. એમાં આજે 272 નંબરનું પ્રવચન, જે સંવર અધિકારની હવે સમાપનની ગાથાઓ છે. 187, 88 અને 89 આ ગાથાઓમાં સંવરનો ક્રમ કેવી રીતે છે એની ચર્ચા આવી, અને એના પછીનો એક કળશ આવ્યો 128માં, જે આપ સૌની સામે છે. આ કળશ પછી હજી 3 ગાથાઓ આવશે. છેલ્લી 3 ગાથાઓ છે, 90, 91 અને 92. એ 3 ગાથાઓ સાથે પછી 4 કળશો આવશે અને સંવર અધિકારનું સમાપન થશે. બહુ અપૂર્વ અને બહુ પ્રયોજનભૂત ચર્ચા આ કળશમાં આજે સવારે આવી, જેમાં 187, 88 અને 89 ગાથાઓમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એની અપેક્ષાએ પુણ્ય પાપના સંકલ્પ વિકલ્પોથી, શુભાશુભ ભાવોથી હટીને મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, પોતાની બુદ્ધિઓને પોતાના સ્વરૂપ પ્રત્યે વાળીને આત્મશ્રદ્ધા, આત્મજ્ઞાન વડે સર્વ સંગનો પરિત્યાગ કરી બધા જ પ્રકારના અંતરંગ બહિરંગ પરિગ્રહને ત્યાગ કરીને સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ. અને સ્વરૂપનું ધ્યાન કરતાં અલ્પકાળમાં પરિમોક્ષ, સંપૂર્ણ મોક્ષ થયા વિના નહીં રહે. એટલે શરૂઆતથી ઠેઠ સુધી, પ્રારંભથી પૂર્ણતા સુધી, ગઈકાલે જેમ આપણે જોયા હતા, સાધનાથી સિદ્ધિ સુધીની સંપૂર્ણ સફળ યાત્રા આ ગાથાઓ અને 128માં કળશમાં આવેલી છે. આ કળશને આધારે આપણે થોડોક આનંદ લેશું. આચાર્ય શું કહેવા માગે છે, ટીકાકાર શું કહેવા માગે છે, નાટક સમયસારમાં બનાસીદાસજી શું કહેવા માગે છે, અને પૂજ્ય ગુરુદેવશ્રી આમાં કેવી રીતે ખીલ્યા છે, એની બધી ચર્ચા આપણે અત્રે કરીશું. મૂળ કળશ છે, કળશનો પાઠ કરીએ આપણે. નિજ મહિમરતાનામ ભેદ વિજ્ઞાન સત્યા ભવતિ નિયતમેષામ શુદ્ધ તત્વોપલંબઃ અચલિતમખિલાન્ય દ્રવ્ય દૂરે સ્થિતાનામ ભવતિ સતિ ચ તસ્મિન્ન અક્ષયઃ કર્મ મોક્ષઃ અચલિતમખિલાન્ય દ્રવ્ય દૂરે સ્થિતાનામ ભવતિ સતિ ચ તસ્મિન્ન અક્ષયઃ કર્મ મોક્ષઃ. આ કળશમાં 5 વિષય બિંદુઓ બહુ માર્મિક છે. મૂળ કળશ તરફ આપ સહુ ધ્યાન આપશો. સૌથી પહેલી બહુ અગત્યની વાત આમાં કરી છે
નિજ મહિમામાં રત રહેલા જીવોની વાત છે. આત્મ મહિમા, સ્વ સ્વભાવનો મહિમા, સ્વસ્વરૂપનો મહિમા જેને આવેલો છે, એમાં જે રત છે, લીન છે, એની વાત છે. તો સ્વરૂપ અને સ્વભાવનો મહિમાવંત જીવોની આમાં વાત કરી છે. બીજો પોઈન્ટ છે આમાં કે સ્વરૂપ અને સ્વભાવ નિજ મહિમામાં રત કેવી રીતે છે, લવલીન કેવી રીતે છે? તો કેવળ અને કેવળ ભેદ વિજ્ઞાનની શક્તિ વડે. તો સૌથી પહેલાં આત્મ મહિમામાં લીન એવા જીવોની વાત, અને એના પાછળ કોઈ પીઠ બળ છે, બળ સંબલ કોઈનું છે તો ભેદ જ્ઞાનનો છે. બે વાત. ત્રીજી વાત કે શુદ્ધાત્મ સ્વભાવ ભાવનો આલંબન લેનારા તેવા જીવો. કહે છે એ આલંબન કેવી રીતે લે છે કે નિયમથી, બીજી રીતિને આધારે કહીએ, ભવતી નિયત મેષામ શુદ્ધ તત્વોપલંબ અચલિતમ. શુદ્ધાત્મ સ્વભાવ ભાવનો આલંબન લેનારા, એના મહિમામાં રત એવા જીવો નિયમથી અચલ છે. તેઓ અચલિત હોય, એમને કોઈ પણ વિચલિત ન કરી શકે. આ ત્રીજી વાત. ચોથી વાત, કેમ તેઓ વિચલિત છે એનો હેતુ બહુ સરસ આપ્યો છે. અખિલ અન્ય દ્રવ્ય દૂરે સ્થિતાનામ, જગત માત્રથી દૃષ્ટિ હટાવીને, સમગ્ર દ્રવ્યોથી જેવો દૃષ્ટિ હટાવીને સ્વરૂપ અને સ્વભાવમાં આત્મ મહિમામાં લીન છે. એક ઓર રામ, બીજી ઓર ગામ. સમગ્ર ગ્રામથી, રાગ ગ્રામથી, વિષય ભોગોથી, સંસાર શરીર ભોગોથી દૂર થઈ જેઓ સ્વસ્વરૂપ અને સ્વભાવના મહિમામાં લીન છે, એવા જીવોની વાત છે. હવે કહે છે તેઓ સર્વ સંબંધથી રહિત છે, દૂરે સ્થિતાનામ. કીધું ને, અન્ય બધા જ દ્રવ્યોથી દૂરે સ્થિતાનામ. સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને વિચરશું કબ મહત પુરુષને પંથ જો. એવો જગત માત્રથી દ્રષ્ટિ હટાવીને સ્વરૂપ અને સ્વભાવના મહિમામાં લીન છે. પાંચમો પોઈન્ટ આવે છે આમાં, કેવી રીતે, શું લાભ છે એમને. ભવતી સતી ચ તસ્મિન, આવું જ્યારે બને, અક્ષય કર્મ મોક્ષ, એમને અક્ષય કર્મ મોક્ષ થાય છે. કર્મ મોક્ષ એટલે કર્મોથી મુક્તિ મળે છે. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ આદિકથી મુક્તિ મળે છે, મોક્ષ થાય છે. પણ એ મોક્ષ એ કેવો? અક્ષય મોક્ષ. બહુ માર્મિક શબ્દ છે આ, માર્મિક વિશેષણ છે. અક્ષય મોક્ષ એટલે કર્મોથી હવે છૂટા પડ્યા, હવે અક્ષય અનંત કાળ માટે તેઓ કર્મોથી મુક્ત જ રહેશે. ફરીથી તે કર્મોનું બંધન તેમને ન થાય. એમ આમાં બહુ સરસ વાત. તો 4-5 વિષય બિંદુ વડે આમાં ભેદ વિજ્ઞાનની શક્તિ વડે સ્વસ્વરૂપ સ્વભાવ ભાવનો મહિમા લાવી જેઓ શુદ્ધાત્મ તત્વનો આલંબન અચલ ભાવે અચલિત એવા અવિચલ દશાને પામેલા, કેમ કે પરદ્રવ્યોથી સંપૂર્ણ રીતે હવે દૂર થયેલા, ટૂંકમાં હટી ગયેલા એવા જીવો, વિરક્ત થયેલા એવા જીવો, તેઓને અક્ષય કર્મ મોક્ષની પ્રાપ્તિ થાય છે. એનો આપણે અનુવાદ જોઈએ. ગુજરાતીમાં આપણી પાસે છે એનો ભાવાનુવાદ બહુ સરસ. ભેદ જ્ઞાનના બળ થકી નિજ મહિમામાં લીન રહે સદા તે જીવને તત્વ પ્રાપ્તિ નિશ્ચિત, પ્રાપ્તિ કરી નિજ તત્વની પરદ્રવ્યોથી દૂર વર્તે જીવ જે તેહનો અક્ષય મોક્ષ જરૂર. આખી અનુભવની પ્રક્રિયામાં આવી ભેદ જ્ઞાનના બળ થકી, ભેદ જ્ઞાનના બળે નિજ મહિમામાં લીન, પોતાના મહિમામાં, પોતાના ચૈતન્ય ચમત્કારમાં લીન
જગતનો મહિમા, જગતની વિસ્મયતા, જગતની અધિકતા જેની છૂટી ગઈ છે, જગતનો અનાદર જેને છૂટી ગયો છે, જેને સ્વરૂપ અને સ્વભાવનો આદર, વિસ્મયતા અને અધિકતા આવી છે. નાણ સહાવાદિયમ ઉણદિયાતમ 31-32 નંબરની ગાથામાં જ્ઞાન સ્વભાવે અધિક આત્માને જાણે. જ્ઞાન સ્વભાવે અધિક, જે મારું જ્ઞાન મારામાં છે એ જગતમાં ક્યાંય નથી. જગત માત્રથી મારા જ્ઞાન સ્વભાવે હું અધિક છું. એવી રીતે પોતાનો મહિમા, એ મહિમામાં લીન સદા જે રહે છે, જીવને તત્વ પ્રાપ્તિ નિશ્ચિત છે. આપણે એમ કહેતા હોય વારંવાર, અમને કેમ તત્વની પ્રાપ્તિ નથી થતી, પણ મહિમા આવે તો આવે ને. ભેદ વિજ્ઞાનના બળે મહિમા આવે તો તત્વની પ્રાપ્તિ થયા વિના નહીં રહે. શુદ્ધ તત્વની પ્રાપ્તિ થતા પ્રાપ્તિ કરી નિજ તત્વની પરદ્રવ્યોથી દૂર. જગત માત્રથી અળગા થયેલા તેઓ જીવો. જીવ જે તેહનો અક્ષય મોક્ષ જરૂર. અક્ષય મોક્ષ બહુ સરસ શબ્દ છે. જો એનો અર્થ વાંચીએ આપણે. જેવો ભેદ જ્ઞાનની શક્તિથી નિજ મહિમામાં લીન રહે છે, તેમને મહિમામાં લીન રહે છે. निज ज्ञान महिमा लीन रहे छे. जिसकी चर्चा इतनी सुंदर तो कितना सुंदर होगा जब एक रतन अनमोल है तो रत्नाकर कैसा होगा. जिसकी चर्चा इतनी सुंदर तो कितना सुंदर होगा. महिमा महिमा महिमा. નિજ મહિમરતાના, પોતાના આત્મ મહિમામાં આત્મ મહિમાથી જે મંડિત છે એવા જીવો, જેઓ ભેદ જ્ઞાનની શક્તિથી નિજ મહિમામાં લીન રહે છે, તેમને નિયમથી શુદ્ધ તત્વની ઉપલબ્ધિ થાય છે. સમાધિ શતકમાં આચાર્ય લખે છે, પૂછે તો આત્મા, બોલે તો આત્મા, વિચારે તો આત્મા. આત્મા સિવાય મન વચન કાયામાં કાંઈ નથી. વળગન આત્મા 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 આત્મા, એનું નામ મહિમા. આવો તેમને નિયમથી શુદ્ધ તત્વની ઉપલબ્ધિ થાય છે. શુદ્ધ તત્વની ઉપલબ્ધિ થતાં અચલિતપણે સમસ્ત અન્ય દ્રવ્યોથી, જગત માત્રથી, સંસાર શરીર ભોગોથી તે જીવ હટી જાય છે, દૂર વર્તતા. એવા તેમને કર્મોનો અક્ષય નાશ થાય છે. અક્ષય નાશ થાય છે, ફરીથી તેઓ કર્મ બંધન થતા નથી. તાત્પર્ય એ છે કે તેમને ફરીથી કર્મ બંધ નથી થતો. અક્ષય મોક્ષ બહુ અદ્ભુત વાત છે. આ કળશમાં એમ કહેવામાં આવી રહ્યું છે કે ભેદ વિજ્ઞાનના બળથી આત્માની પ્રાપ્તિ કરનાર, આત્માના મહિમામાં લીન પુરુષોના કર્મોનો નાશ એવો થાય છે કે તેઓ ફરીથી બંધનમાં બંધાતા નથી. છૂટા પડ્યા, છૂટ્યા, ફરી પાછા હવે બંધનને પાછું વળીને જોવાનું નહીં. आएगा वैराग्य मुझको इस दुखी संसार से, विचरूं मैं निज आत्मा में, वह घड़ी कब आएगी. निर्विकल्प होवे समाधि, वह घड़ी कब आएगी. એટલી સરસ વાત છે. બંધનમાં ફરીથી બંધાતા નથી. યથા પદવી કર્મોનું ન બંધાવો તે અહીંયા સંવર છે.
આ રીતે જે જીવોનો સંવરપૂર્વક મોક્ષ થઈ જાય છે એમ કરીને આમાં અપ્રતિહત ભાવનાની વાત, સર્વસંગ પરિત્યાગની વાત, જગત માત્રથી દૃષ્ટિ હટાવીને ચૈતન્ય ભગવાન આત્માનો મહિમા લાવવાની વાત છે. આગળ વધીએ. પંડિત બનાસદાસજી એનો બહુ સરસ અનુવાદ કરેલ છે, આપ જુઓ. ભેદી મિથ્યાત સુવેદી મહારસ, ભેદ વિજ્ઞાન કલા જીન પાઈ, જો અપની મહિમા અવધારત, ત્યાગ કરે ઓર સોજ પરાઈ. उद्धत रीति फूरी जिनके घट, होत निरंतर ज्योति सवाई. ते मतिमान सुवर्ण समान, लगे तीन कोन શુભા શુભકાય. બહુ સરસ વાત છે. જુઓ, જે જીવોએ મિથ્યાત્વ ગ્રંથિનું ભેદન કરીને આત્માનુભવના મહારસનું પાન કર્યું અને ભેદ વિજ્ઞાનની પરમ કલાને પ્રાપ્ત કરી લીધી, જે પોતાના મહિમાથી સારી રીતે પરિચિત થઈ ગયા. મહિમા પોતાની ઓળખાણ, પોતાના સ્વરૂપનો મહિમા જેને આવવો જોઈએ એને આવ્યો, અને જેમણે પરદ્રવ્યોથી પોતાપણાનો ભાવ છોડી દીધો, તેમને હૃદયમાં ઉત્તરોત્તર નિરંતર પુરુષાર્થ સ્ફુરાયમાન થઈ રહ્યો છે. જગતનો મહિમા છૂટશે તો સ્વરૂપ સ્વભાવનો મહિમા આવશે. યથા યથા સમાયાતિ સંવિત્તૌ તત્વમુત્તમમ, તથા તથા ન રોચંતે વિષયા સુલભાપી. જેમ જેમ સંવેદનમાં સ્વરૂપનો મહિમા આવે તેમ તેમ પરનો આશ્ચર્ય ભૂલાય. પરમ કૃપાળુ દેવે લખ્યું છે, તું જગતનો વિસ્મયને વિસાર, તું જગતની અદ્ભુતતાને ભૂલ, એમ કહે છે. ઉત્તરોત્તર પુરુષાર્થ સ્ફુરાયમાન થઈ રહ્યો છે, અને જેમની જ્ઞાન જ્યોતિ સવાયા ક્રમથી વધી રહી છે, સવાયા ક્રમથી 2 ગણી 3 ગણી 4 ગણી અસંખ્યાત ગણી વધી રહી છે, એવા બુદ્ધિમાન પુરુષો સુવર્ણ સમાન સ્વભાવવાળા હોય છે. કાદવમાં પડેલ હોય તોય કાદવથી અળગા, તેમને શુભાશુભ કર્મોનો બંધ થતો નથી. જેવી રીતે કીચડમાં પડ્યા રહેવા છતાં પણ સોનાને કાંટ નથી લાગતો, કંચનને કાંટ લાગે ને અગ્નિમાં ઉદય હોય નહીં, એમ સ્વરૂપ અને સ્વભાવમાં વિકૃતિ, ઉપાધિ, અધુરાશ, અપૂર્ણતા હોય નહીં. આવો આ સરસ મજાનો. તેવી રીતે સંસારમાં રહેવા છતાં પણ સમ્યક દૃષ્ટિ જ્ઞાની જીવોને કર્મોનો બંધ થતો નથી. એટલે સંવરના શૃંગારથી સમ્યક દૃષ્ટિ કેવા દીપતા હોય છે, કેવા દીપેલા હોય છે, એની આ વાત છે. હવે થોડાક અંશ આપણે ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી પણ લઈએ, આ કળશમાંથી, જે આજ સવારે જ આપણે સાંભળેલા છીએ. ભેદ વિજ્ઞાનની શક્તિ વડે, પહેલી લીટીમાં આવી ને કે એટલે પરના મહિમાથી પ્રેમથી છૂટી આપણને સંસારનો મહિમા આવે, જગતનો મહિમા આવે, અરે પ્લેસમેન્ટ અને પેકેજનો મહિમા આવે. અત્યારે તો આ વિજ્ઞાન યુગમાં પ્લેસમેન્ટ અને પેકેજનો બોલબાલો છે. ક્યાં મળ્યું પ્લેસમેન્ટ, કેટલાનું મળ્યું પેકેજ. અરે દાને દાને પે લિખા હોતા હૈ ખાને વાલે કા નામ. એટલે પરનો મહિમા, પરનો પ્રેમ એનાથી છૂટી નિજ મહિમામાં લીન, ભગવાન આત્મા અંતરમાં અણિન્દ્રિય આનંદ મૂર્તિમાં કરીને લીન રહે. જોયું, મહિમામાં લીન એટલે એમાં લીન રહે. કેવળ શબ્દોમાં મહિમા આવે એની વાત નથી આ, એમાં લીન ચારિત્રપરક વાત છે, એમાં ઠરવાની વાત છે. એમ મહિમા કરીને સમજાણું, જેની વિશેષતા ભાસે ત્યાં વીર્ય ટકે, જેની વિશેષતા ભાસે ત્યાં વીર્ય ટકે. રુચિ અનુયાયી વીર્ય હોય છે. મહિમા આવે, ઉપયોગ ત્યાં ટકે નહીં એવું બને જ નહીં. શેર બજારનો રસિયો જીવ હોય, શેર બજારના ભાવ, માપ, તાલ, ચઢાવ, ઊંચાણ બધું જોયા જ કરે, જોયા જ કરે, જોયા જ કરે.
કહે છે કે રાગ અને પુણ્યથી ખસી નિજ પોતાની મહિમા આવી ત્યાં દ્રષ્ટિ ટકી જાય છે, ત્યાં લીન થાય છે. જો આ ભેદ વિજ્ઞાનનો ફળ છે. આ ત્યાં લીન થાય છે એને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન રૂપી સંવરની ઉત્પત્તિ કહેવામાં આવે છે. આવી સરસ વાત. હજી આગળ બહુ સરસ હૃદયશ્રી બોલે છે મહિમા સંબંધી. જુઓ કે એટલે આનંદની પ્રાપ્તિ થાય છે. કહો કે જ્યાં મહિમા કરવી જોઈએ ત્યાં મહિમા કરતો નથી. આ થોડોક ઠપકો આપે છે ગુરુદેવ. જ્યાં મહિમા કરવો જોઈએ ત્યાં મહિમા કરતો નથી. કંઈક ભાષા એવી, કંઈક વાણી નીકળે, શબ્દ નીકળે, આ નીકળે. ઓહો ગુરુદેવ કહે છે કંઈક ભાષા એવી, કંઈક વાણી નીકળે, શબ્દો કયા નીકળે. ઓહો હો થઈ જાય લોકમાં. શું છે પણ ઓહો એ તો જડના બધા ખેલ છે. આ શું કહેવા માંગે છે? બોલે કંઈક, હા અમે તો કરોડો કમાવ્યા, અમે તો લાખો કમાવ્યા, અમારો તો બંગલો, અમારી તો ગાડી. ઓહો એ તો જડના બધા ખેલ છે. મોહના ચાળા અને જડના ખેલ છે. બાપા કહો સમજાણું કાંઈ. શરીર કંઈક સુંદર હોય, ચાલ કંઈક હાથી જેવી મલપતી હોય. જો આ બોડી લેંગ્વેજ, ચાલ ઢાલ. અરે દૌલતરામજી ફરમાવે છે પુદ્ગલ નવ ધર્મ અધર્મ કાલ ઇન તે ન્યારી હૈ જીવ ચાલ. જીવની ચાલ આ બધા દ્રવ્યોથી જુદી છે. અહીંયા જરીક શરીર સુંદર હોય, કંઈક હાથી જેવી મલપતી હોય, શરીરના વળાંક ચામડાના સરખા હોય, વળાંક સરખા હોય કે જેમાં કોઈ વીંટી બીટી ખોવાઈ ગઈ હોય તો અંદર કરીને જાય નહીં. હા ધોળામાં તો ખબર ન પડે એવા પેટના ફાંદા, ભારે બાદશાહી, ભારે પુણ્યશાળી. હા અને આપણે ગ્રહિત મિથ્યા તો પણ કેવું લોક વ્યવહારમાં હસી મજાકમાં પણ પોસીએ છીએ. ટાળ પડે એટલે એમ કહીએ છીએ કે ઓહો પૈસા વધ્યા. ફાંદ વધે છો એમ કહીએ પૈસા વધ્યા, બહુ સુખી થયા. અરે વાળ સાથે ને ફાંદ સાથે શું લેવું દેવું હોય ને? અરે ફાંદનું વધવું એ આળસુડા જીવના લક્ષણો છે, પ્રમાદ છે. ટાળનું વધવું એ તો વાળને પોષણ ન મળે. અને બીજી વાત, પોષણ મળે ન મળે, તેલ મળે ન મળે, પણ બાકી બીજી માનસિક ચિંતાઓ, શારીરિક ચિંતાઓ, બહારની બધી આબોહવા, નિમિત્ત નૈમિત્તિક સંબંધો કાંઈ ઓછા છે? એમાં ભાગ્ય સાથે શું લેવું દેવું? પણ આવો ગ્રહિત મિથ્યા તો આપણા જીવનમાં હાલે છે. એની સાથે કાંઈ લેવું દેવું નથી ભાઈ. હા એટલે આ બધા પુણ્યશાળી દુનિયામાં ગણાય ને એના તરફ ગુરુદેવશ્રી થોડોક ઠપકો આપે છે. આપણે એક બહુ સરસ અંશ આવ્યો છો. ટૂંકી કરી, બહુ ભાષા બહુ ટૂંકી. ભેદ વિજ્ઞાનનો અર્થ કે પરની મહિમા છૂટીને નિજ મહિમા સ્વરૂપમાં જ લીન રહે તેમને ચોક્કસ શુદ્ધાત્માની, શુદ્ધ તત્વ એટલે આનંદ સ્વરૂપ, આના આદિની ઉપલબ્ધિ એટલે કે આનંદની પ્રાપ્તિ. જો આત્માની પ્રાપ્તિ એટલે આનંદની પ્રાપ્તિ થાય અને થાય. આહા સમજાણું આમાં? ગુરુદેવ પૂછે છે કહો સમજાણું આમાં? આત્માની પ્રાપ્તિ કહો, શુદ્ધાત્માની પ્રાપ્તિ કહો કે આનંદની પ્રાપ્તિ કહો, એક જ વાત છે. ઉછલે છે આનંદ હિલોર એટલે આત્મા ઉછલે છે. ઉછલે છે આનંદ હિલોર, પ્રભુ મારા નાચ રહા મન મોર, आई आई अंतर में आत्म की महिमा. આવો આપણને મહિમા એનો બરાબર આવો જોઈએ, અન્યથા વસ્તુ હાથ નહીં આવે. જ્યાં મહિમા કરવી જોઈએ ત્યાં મહિમા કરતો નથી. જો જે અંદરની મસ્તીનો અસ્તી હૈ, મસ્તી જ્ઞાની કી, यह बात है भेद विज्ञानी की. એ વાત જ નહીં રહી. બસ કોણ કેટલું સરસ બોલે છે, કોણ કેટલું સરસ ગાય છે, કોણ કેટલું સરસ દેખાય છે, કોણ કેવા સારા લુગડા પહેરે છે, કોણ કેટલા ઘરેણાઓ પહેરે છે. નો કર્મની જ ધોંસ, જડની જ પ્રીતિ. જ્યાં ત્યાં જ્યાં મહિમા કરવી જોઈએ ત્યાં મહિમા કરતો નથી. કંઈક ભાષા એવી, કંઈક વાણી નીકળે, શબ્દો નીકળે. જો ફરી પાછું ગુરુદેવ બોલે આ નીકળે એટલે એમ થઈ જાય ઓહો
એ બધા જડના ખેલ છે બાપા. શરીર કંઈક સુંદર, ચાલ કંઈક હાથી જેવી મલકતી. આ હમણાં જે આપણે વાત લીધી ને એ આ વાત છે. બહુ સરસ. આ ઉદયશ્રી જે કહેવા માંગે છે આપણને, ખૂબ મહિમા આવવો જોઈએ. જડનો પ્રેમ, પરનો મહિમા છૂટવો જોઈએ, તો જ આ નિજ મહિમામાં આપણે રત રહીએ. ભાઈ આ તો સહજ માર્ગ છે, આ તો સહજ માર્ગ છે. વસ્તુ ચૈતન્યના સ્વભાવનું અંતર્મુખ થઈને ભાન થાય, અંતર્મુખ થઈને ભાન થાય. એટલે ભાન અંતર્મુખ થયા વિના ભાન થયું ન કહેવાય. પછી સહેજપણે સ્વભાવમાં સ્થિર થાય ત્યારે રાગ ઘટે. જો રાગ ઘટે એના નિમિત્તો છોડ્યા એમ કહેવામાં આવે. આવી વસ્તુની મર્યાદા છે. એ સિવાય મર્યાદા બીજી કરવા જાય એટલે ક્રિયાઓ કરી કરીને કંઈક લાખ 10-20 લાખ દાનમાં આપીને કે મંદિરો બનાવીને બહારના આડંબરો કરી કરીને એમ સમજી જાય કે અમને વસ્તુ સમજાઈ જાય. વસ્તુની મર્યાદા જ નથી. એને લપ ગરી જશે અધ્યવસાયની, અધ્યવસાયની મતિ કલ્પનાની ભ્રમની એને લપ ગરી જશે એકત્વ બુદ્ધિની. આના માટે 271 નંબરની ગાથા 271. અધ્યવસાય એટલે શું? બુદ્ધિ ભ્રમ, અજ્ઞાન, મિથ્યા કલ્પના એટલે શું? અસંખ્યાત લોક પ્રમાણ અધ્યવસાનના ભાવો એની વાત છે. એકત્વ બુદ્ધિ લપ કરી જશે અધ્યવસાનની. ભાઈ બીજી મર્યાદા કરવા જઈશ એમ તો અનાદિકાળથી આ જીવે વૃત્તિ અનુસારે શાસ્ત્રો વાંચ્યા છે, પણ શાસ્ત્રો અનુસારે પોતાની વૃત્તિ બનાવી નથી. સમજાણું કાંઈ એમ પૂછે છે ફરીથી. હવે 3 પોઈન્ટ આમાં બહુ સરસ સમજવા જેવા છે કે વસ્તુ, આત્મા અને કર્મ બેની એકત્વ બુદ્ધિ છે. એ મૂળ છે. એ મૂળ વાત આમાં સમજાવવા માંગે છે અનાદિકાળથી. એને કારણે મિથ્યાત્વ, અજ્ઞાન, અવ્રત અને યોગમાં એકત્વ બુદ્ધિ ઊભી થઈ છે. અને એ જ રાગ દ્વેષ મોહનું કારણ, જે રાગ દ્વેષ મોહ સ્વરૂપ આશ્રવ ભાવ તો એ છે, એનું એ કારણ છે. અને એ આશ્રવ ભાવ કર્મનું કારણ છે. જો એકત્વ બુદ્ધિ એને લીધે આશ્રવ, અને આશ્રવ ભાવ નવા કર્મનું કારણ, અને એ આશ્રવ થયો એટલે વળી પાછા મળ્યા કર્મ અને નો કર્મ. તો કર્મ છે એટલે શરીર થયા વિના રહેશે નહીં. જો એકત્વ બુદ્ધિ છે તો આશ્રવ ભાવ થાય મોહ રાગ દ્વેષો. મોહ રાગ દ્વેષાદિક રૂપ આશ્રવ ભાવ છે તો કર્મો બંધાય, અને કર્મો બંધાય તો ઉદયમાં આવે અને ઉદયમાં શરીર મળ્યા વિના નહીં રહે. અને નો કર્મ સંસારનું કારણ છે. વળી પાછા એ ભાવ કર્મનું કારણ. શરીર થયું તો દૃષ્ટિ ત્યાં જશે, તો રખડવાનું કારણ તો ઊભું જ છે. પંચાસ્તિકાયમાં તો આવી સરસ મજાની ગાથાઓ આવેલી છે. 3-4 ગાથાઓમાં બરાબર એનો ક્રમ સમયસારમાં છે. સમયસારમાં પણ ક્યારેક ભવિષ્યમાં આપણે એની વાત કરશું. આવી સળંગ 3-4 ગાથાઓ છે. આનાથી આ, આનાથી આ, આનાથી, એટલે મૂળમાં મૂળ કોઈ છે તો એકત્વ બુદ્ધિ છે. એટલે એકંદરે આ કળશમાં કહેવા એમ માગે છે, જે આપણે મૂળ કળશમાં લીધો એ મૂળ કળશના પાઠ સાથે આપણે વિરામ તરફ જઈએ. દ્વિજ મહિમરતાનામ ભેદ વિજ્ઞાન શક્ત્યા ભવતિ નિયતમેષામ શુદ્ધ તત્વોપલંબ અચલિતમખિલાન્ય દ્રવ્ય દૂરે સ્થિતાનામ ભવતિ સતિ ચ તસ્મિન અક્ષય કર્મ મોક્ષ. થોડોક જુદી રીતે આનો અર્થ કરીએ તો અખિલ અન્ય દ્રવ્ય દૂરે સ્થિતાનામ, ત્રીજી લીટીમાં બધા જ દ્રવ્યોથી દૂર રહેલા એવા નિજ મહિમરતાના, પોતાના આત્માના મહિમામાં લીન એવા કોના બળે? ભેદ વિજ્ઞાન શક્ત્યા, ભેદ વિજ્ઞાનના શક્તિના બળે આત્મ મહિમામાં લીન રહેનારને માટે કહે છે ભવતિ નિયતમેષામ શુદ્ધ તત્વોપલંબ. શુદ્ધ તત્વનો અવલંબન, નિયતમ અચલિતમ એષામ ભવતિ, એમને સુનિશ્ચિત રૂપે અચલિત રૂપે તેનો આત્માનો આલંબન રહે છે. અને જે આત્માના અવલંબે આવા વર્તતા હોય છે ભવતિ સતિ ચ તસ્મિન
અને એવું થઈ જતા પરદ્રવ્યોથી છૂટા પડી પોતાના સ્વરૂપ અને સ્વભાવમાં ભેદ વિજ્ઞાનના બળે સુનિશ્ચિત રૂપે અચલિત રૂપે જે જાગતો જીવ ઊભો છે એ ક્યાં જાય એની સાથે જે બંધ બેસે કહે છે અક્ષય કર્મ મોક્ષ, એને અક્ષય શાશ્વત મુક્તિની પ્રાપ્તિ થયા વિના નહીં રહે, કર્મનો સંપૂર્ણ અભાવ થયા વિના નહીં રહે. કેમ કે ભેદ વિજ્ઞાનના શક્તિના બળે આત્મ મહિમામાં લીન એટલે બીજ ઉગી, દૂજ ઉગી, બીજ ઉગી. એને અક્ષય કર્મ મોક્ષ એટલે પૂનમ થયા વિના નહીં રહે. એટલે બીજથી પૂનમ સુધી, સાધનાથી સિદ્ધિ સુધી આ બહુ અદ્ભુત કળશ અને અદ્ભુત માર્મિક આ કાવ્ય છે. આ કાવ્ય કંઠસ્થ કરીએ, હૃદયસ્થ કરીએ અને આત્મસ્થ કરીને પરિણમન કરીએ એવી મંગલ ભાવના સાથે હું વિરામ લઉં છું. મા જન્માણીની વંદના માટે આપણે સૌ હાથ જોડીએ. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक.